નમસ્કાર. ચાલો આજે આપણે પથ્થરોની દુનિયામાં એક સફર કરીએ. આપણી આસપાસ દેખાતા સામાન્ય પથ્થરોમાં પણ કેવી અદ્ભુત વાર્તાઓ છુપાયેલી હોય છે એ જાણીએ. તો આ સફરની શરૂઆત એકદમ મૂળભૂત સવાલથી કરીએ. જે ધરતી પર આપણે ઊભા છીએ એનો ઉપરનો નક્કર પોપડો એ ખરેખર શેનો બનેલો છે? જવાબ છે ખડકો. સીધી ને સટ વાત. ખડકો એટલે કે શું? તો કે અલગ અલગ ખનિજો ભેગા મળીને બનેલો એક નક્કર પિંડ. આ જ ખડકો પૃથ્વીના સૌથી બહારના સખત પડની રચના કરે છે, જેને આપણે મૃદાવરણ કહીએ છીએ. તો ચાલો આ ખડકોની કહાણી શરૂ કરીએ. અને એની શરૂઆત થશે પૃથ્વીના પેટાળમાંથી. અહીંથી જન્મે છે ખડકોનો સૌથી પહેલો અને સૌથી મૂળભૂત પ્રકાર. અગ્નિકૃત ખડકો. નામ પરથી જ ખ્યાલ આવી જાય નહીં? અગ્નિમાંથી બનેલા. જ્યારે પૃથ્વીના પેટાળમાં રહેલો ધગધગતો મેગ્મા કે પછી જ્વાળામુખીમાંથી બહાર આવેલો લાવા જ્યારે ઠંડો પડે અને જામી જાય, ત્યારે જે ખડક બને એને કહેવાય અગ્નિકૃત ખડક. આ ખડકોને પ્રાથમિક ખડક પણ કહેવાય છે. કેમ? કારણ કે પૃથ્વી પર સૌથી પહેલા આ જ બન્યા હતા. બાકીના બધા ખડકો આમાંથી જ બન્યા છે. વિચારો, જે વસ્તુ આગની ભઠ્ઠીમાંથી બની હોય એ કેટલી મજબૂત અને નક્કર હશે. અને હા, આટલી ગરમીમાં કોઈ જીવજંતુ બચી શકે? ના. એટલે જ અગ્નિકૃત ખડકોમાં ક્યારેય જીવાશ્મ કે ફોસિલ્સ જોવા મળતા નથી. હવે આ અગ્નિકૃત ખડકો બનવાની પણ બે અલગ અલગ રીત છે. એક છે આંતરિક અને બીજું છે બાહ્ય. જ્યારે મેગ્મા પૃથ્વીના પોપડાની અંદર જ ધીમે ધીમે ઠંડો પડે ત્યારે મોટા મોટા સ્ફટિકો બને છે. પણ જ્યારે લાવા જ્વાળામુખીમાંથી બહાર આવીને સપાટી પર એકદમ ઝડપથી ઠંડો પડે ત્યારે સ્ફટિકોને બનવાનો સમય જ નથી મળતો. એટલે એ એકદમ ઝીણા, સૂક્ષ્મ હોય છે. આનું સૌથી સારું ઉદાહરણ છે ગ્રેનાઇટ. રસોડાના પ્લેટફોર્મ પર જે પથ્થર જોઈએ છીએ એ જ. એમાં દેખાતા મોટા દાણા એ જ મોટા સ્ફટિકો છે. આ એક આંતરિક ખડક છે. બીજી બાજુ બેસાલ્ટ, જે કાળા રંગનો અને એકદમ લીસ્સો દેખાય છે, એ બાહ્ય ખડક છે. એ લાવાના પ્રવાહમાંથી બને છે. સારું, અગ્નિકૃત ખડકો તો બની ગયા. પણ હવે આગળ શું? વિચારો કે સમય જતાં પવન, પાણી, વરસાદ આ બધાને કારણે એ પ્રાથમિક ખડકો તૂટવા લાગે તો? ત્યારે શું થાય? બસ અહીંથી જ શરૂ થાય છે બીજા પ્રકારના ખડકની કહાણી. આ એક લાંબી પ્રક્રિયા છે. સૌથી પહેલાં પેલા અગ્નિકૃત ખડકો તૂટીને નાના નાના કણમાં ફેરવાય છે. પછી પવન કે નદીનું પાણી આ કણોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે અને તળાવ કે સમુદ્રના તળિયે જમા કરતું જાય છે. એક પર એક સ્તર બનતા જાય છે. અને છેલ્લે લાખો વર્ષો સુધી ઉપરના સ્તરોના વજન અને દબાણને કારણે આ નીચેના કણો દબાઈને એકદમ નક્કર ખડક બની જાય છે. આ ખડકોને પ્રસ્તર ખડકો કહે છે. એમને વાર્તા કહેતા ખડકો પણ કહી શકાય, કેમ કે સ્તરોમાં બનેલા હોય છે, જાણે એક પછી એક પાના ગોઠવ્યા હોય. અને ક્યારેક આ સ્તરોની વચ્ચે કોઈ વનસ્પતિ કે જીવજંતુ દટાઈ જાય તો લાખો વર્ષો પછી એ જીવાશ્મ બની જાય છે. યાદ રાખજો, જીવાશ્મ ફક્ત ને ફક્ત પ્રસ્તર ખડકોમાં જ જોવા મળે છે. આ સિવાય કોલસો અને પેટ્રોલિયમ જેવા ઊર્જાના સ્ત્રોત પણ આપણને આ જ ખડકોમાંથી મળે છે. આના સામાન્ય ઉદાહરણોમાં રેતીનો પથ્થર એટલે કે સેન્ડસ્ટોન, ચૂનાનો પથ્થર એટલે કે લાઇમસ્ટોન અને કોલસો. આ બધા પ્રસ્તર ખડકો જ છે. તો આપણે અગ્નિકૃત જોયા, પ્રસ્તર જોયા. હવે વાર્તાના ત્રીજા અને અંતિમ અધ્યાય તરફ જઈએ, જેનું નામ છે પરિવર્તન. રૂપાંતરિત ખડકો. નામ પ્રમાણે જેના ગુણ છે. રૂપનું અંતર એટલે કે સ્વરૂપ બદલવું. જ્યારે કોઈ અગ્નિકૃત કે પ્રસ્તર ખડક પૃથ્વીના પેટાળમાં ખૂબ ઊંડે જતો રહે અને ત્યાંની પ્રચંડ ગરમી અને દબાણનો સામનો કરે ત્યારે તેનું મૂળ સ્વરૂપ જ બદલાઈ જાય છે. હા, એ પીગળતો નથી, પણ જાણે એને પકવીને અને દબાવીને એક નવો જ ખડક બનાવી દેવામાં આવે છે. આ પરિવર્તન કેવું હોય છે? જુઓ, જે ગ્રેનાઇટ હતો તે ગરમી અને દબાણ હેઠળ નાઇસ નામના પટ્ટાવાળા ખડકમાં ફેરવાઈ જાય છે. અને આપણો ચૂનાનો પથ્થર તો ઓળખાશે પણ નહીં. એ બની જાય છે સુંદર મજાનો આરસપહાણ એટલે કે માર્બલ. તો આપણે 3 પ્રકારના ખડકો જોયા: અગ્નિકૃત, પ્રસ્તર અને રૂપાંતરિત. પણ સૌથી મજાની વાત એ છે કે આ ત્રણેય અલગ અલગ નથી. એ બધા એકબીજા સાથે એક અનંત ચક્રમાં જોડાયેલા છે. આ ચક્રને સમજીએ. અગ્નિકૃત ખડક તૂટીને પ્રસ્તર ખડક બને. એ પ્રસ્તર ખડક જમીનમાં દટાઈને ગરમી અને દબાણથી રૂપાંતરિત ખડક બને. અને પછી
કોઈ પણ ખડક, ભલે તે અગ્નિકૃત હોય, પ્રસ્તર હોય કે રૂપાંતરિત, જો એ પૃથ્વીના પેટાળમાં પાછો જાય અને પીગળી જાય તો એ ફરીથી મેગ્મા બની જાય છે અને એ મેગ્મામાંથી ફરીથી અગ્નિકૃત ખડક. આ ચક્ર ચાલતું જ રહે છે. આ કોઈ 1-2 દિવસની વાત નથી. આ ચક્ર પૃથ્વી પર અબજો વર્ષોથી ચાલી રહ્યું છે. તો એનો અર્થ શું થયો? એનો અર્થ એ કે દુનિયાનો દરેક પથ્થર, દરેક કાંકરી એ પોતાની અંદર એક લાંબી યાત્રાની વાર્તા છુપાવીને બેઠી છે. આગ, પાણી, દબાણ અને કરોડો વર્ષોના સમયની વાર્તા.